તો આજનો આપણો જે ઇંગ્લિશનો ટોપિક જે છે એનું નામ છે પ્રેસી રાઇટિંગ. આપણે ગઈકાલે ગુજરાતીની અંદર જે સંક્ષેપ્તીકરણ જોયેલું હતું ને, આ બસ એનું જ આપણે ઇંગ્લિશ કરી નાખવી એટલે શું થઈ જાય, તો એને કહી દેવાય પ્રેસી રાઇટિંગ. પ્રિસાઇઝ, ઘણી બધી વાર એક શબ્દ વાપરવામાં આવતો હોય પ્રિસાઇઝ, PRECIS. પ્રિસાઇઝનો મતલબ શું? ઘણી બધી વાર પ્રિસાઇઝનો મતલબ ટૂંકમાં કહેવું, સંક્ષેપમાં કહેવું. કોઈ બહુ મોટી વાત છે એને એકદમ ટૂંકાણપૂર્વક કહી દેવી તો એને કહેવાય પ્રિસાઇઝ અથવા પ્રેસી રાઇટિંગ, સંક્ષેપ્તીકરણ, સારાંશ આપણે જેને કહીએ. તો નિયમો આની અંદર કયા કયા લાગુ પડશે? ગઈકાલે જે નિયમ હતા ને એ જ બધા નિયમ લાગુ પડશે. ગુજરાતીમાં જે હતા એ જ નિયમ આમાં લાગુ પડશે. પહેલું તો જેટલા પણ એક્ઝામ્પલ જે છે એ બધા કાઢી નાખવાના. જેટલા પણ એક્ઝામ્પલ જે છે એ બધા કાઢી નાખવાના. બીજી અનનેસેસરી આડી અવડી વસ્તુ જે છે એ કાઢી નાખવાની. પછી કહેવત કે એવું કંઈ આપેલું હોય અથવા બીજું કંઈ આડાવડી વસ્તુ આપેલું હોય તો એ કાઢી નાખવાની. બીજું સિનોનેમ્સનો ઉપયોગ કરવાનો. વાક્યને આપણે જણાવવા માટે શું કરવાનું? સિનોનેમ્સ, સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવાનો. પછી વન વર્ડ સબસ્ટિટ્યૂટ જે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એનો આમાં તે એનો જ ઉપયોગ કરવાનો. પછી આખો પેરેગ્રાફ જે છે એનો પહેલાં મૂળ થીમ, કોર થીમ જે છે હાર્દ, એ ગોતી લેવાનું. અથવા પછી પેરેગ્રાફને 2-3 ભાગની અંદર વિભાજિત કરી દેવાનું. 2-3 ભાગની અંદર વિભાજિત કરી અને શું કરવાનું? એક ભાગમાંથી એક જ લીટી બનાવવાની, બીજા ભાગમાંથી એક જ લીટી બનાવવાની અને ત્રીજા ભાગમાંથી જે છે એ એક જ લીટી બનાવવાની. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? એ જીપીએસસીના સિલેબસની અંદર આ પેપરની અંદર ઇંગ્લિશની અંદર જોઈશું તો 7મા નંબરનો જે ટોપિક જે છે ને એ છે પ્રિસાઇઝ રાઇટિંગ અથવા પ્રેસી રાઇટિંગ. 7મા નંબરનો ટોપિક જે છે અને જો એમાં શું લખેલું છે? અ પ્રિસાઇઝ ઇન અબાઉટ 100 વર્ડ્સ ફોર 300 વર્ડ પેસેજ. એટલે આમાં તો ચોખ્ખી જ વાત કહી દીધી છે કે 300 શબ્દનો પેરેગ્રાફ આપેલો હશે અને એમાંથી તમારે 100 શબ્દની અંદર જે છે એ આ પ્રેસી કરવાનું. હવે હું તમને એક સવાલ પૂછું છું કે આપણે જે ગુજરાતીમાં જે હતું એ અને ઇંગ્લિશમાં જે હતું આ બંનેની અંદર એક વસ્તુનો તફાવત છે. એ એક વસ્તુ કઈ છે એ તમે મને કહી શકશો કે એ કઈ વસ્તુનો તફાવત છે કે જે ગુજરાતીમાં સંક્ષેપ્તીકરણ અને ઇંગ્લિશ? સરસ, વેરી ગુડ. હા, ઓલામાં શું લખેલું હતું કે તમારા શબ્દોમાં, એટલે એમાં તો ફરજિયાત એમને આપણી પાસેથી એવી જ આશા રાખતા હતા કે જે પેરા જે છે, પેરેગ્રાફ, ફકરો, એનો આપણે શબ્દ જે છે એ ઉધારનો લઈ શકીએ. જ્યારે આમાં હા બરાબર એવું લખેલું હોત તો આપણે એવું જ કરવું પડે, પણ આમાં જે છે એવું લખેલું નથી. ઇટ મીન્સ શું? એનો મતલબ એમ કે આપણે ઇંગ્લિશની અંદર પેરેગ્રાફમાંથી શબ્દો ઉધાર લઈ શકીએ છીએ, અથવા તો ઇંગ્લિશની અંદર જે છે એ પેરેગ્રાફના શબ્દો જે છે રિપીટ થાય તો એટલો બધો વાંધો નહીં. આપણે તો એવી જ કોશિશ કરીશું કે ન થાય, પરંતુ જો રિપીટ થઈ જાય તો અહીં કંઈ વાંધો નહીં. પણ ઓલાની અંદર ગુજરાતીની અંદર તો શું થતું? ગુજરાતીની અંદર તો હું તમને ચોખ્ખી વાત કહું ને, જો શબ્દો રિપીટ થાય ને તો જે ચેક કરવાવાળો વ્યક્તિ, એક્ઝામિનર જે છે ને એ ડાયરેક્ટ જ એવું લખી શકે છે કે કેન્ડિડેટ હેઝ રિપીટેડ ધ સેમ પેરા, એવું પણ એવી સૂચનામાં લખી શકે છે. પણ જ્યારે આમાં એવું ન લખી શકે. કેમ? કારણ કે આમાં તો એવી ડિમાન્ડ જ નથી. આમાં એવું એમને, જો એમની ડિમાન્ડ હોય તો એમને કહી દે કે ભાઈ આનો તમે ઉપયોગ ન કરતા, બરાબર? એટલે આમાં ઇન યોર વર્ડ્સ એવું લખેલું નથી. તો આ આપણી માટે એક સારી વસ્તુ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશની અંદર આ એક પ્લસ પોઈન્ટ થઈ ગયો કયો કે આપણા શબ્દોમાં લખવાનું નથી. પેરેગ્રાફ, ફકરો, એ આપણે થોડું સમજીએ અને સમજવાની કોશિશ કરીએ. બધા નિયમો જે છે હું વાંચું છું, બધા નિયમો જે છે એ તમે ધ્યાને રાખજો. કયા કયા? કે એક્ઝામ્પલને એ બધું ઉડાડી દેવાનું અને એનો કોર હાર્દ એ સમજવાની કોશિશ કરવાની. વન ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ ફીચર ઓફ ધ સેન્ચુરી હેઝ બીન ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ લિવિંગ કન્ડિશન્સ ઓફ ધ વર્કિંગ મેન, ગ્રેટર પોલિટિકલ પાવર, મોર વેલ્થ એન્ડ લેઝર એન્ડ બેટર ફેસિલિટીઝ ફોર હેલ્થ, સિક્યુરિટી એન્ડ એજ્યુકેશન. પહેલો આખો પેરેગ્રાફ જે છે એ શું કરે છે? એ શું કહે છે? એવું કહે છે કે આ સદીનું જો કોઈ સૌથી મહત્ત્વનું ફીચર, સૌથી મહત્ત્વનું કોઈ લક્ષણ હોય ને તો એ શું છે? તો કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ લિવિંગ કન્ડિશન. અલગ અલગ લોકોનું જે જીવન ધોરણ જે છે એની અંદર જે સુધારો થયો એ છે, એ સૌથી મોટું જે છે. હકીકતમાં જો પહેલો આખો પેરેગ્રાફનું ખાલી આપણે કરવું હોય ને તો આપણે એવું કહી શકીએ કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ લિવિંગ કન્ડિશન ઓફ ઓલ ધ પીપલ, એવું લખી શકીએ, ઓફ ઓલ ધ પીપલ. અહીંયા વર્કિંગ મેન ને ગ્રેટર પોલિટિકલ ને ઓલું પેલું એ બધું કાઢીને ખાલી આ લિવિંગ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ થયું, બસ. એ આ પહેલી 3 લીટી જે છે એને ખાલી આપણે એક જ લીટીમાં લખી શકીએ છીએ. આ વાત તમારા ગળે ઉતરી કે ન ઉતરી પહેલાં તો હવે બીજો પેરેગ્રાફ એવું કહે છે કે ઇન અર્લી સિવિલાઇઝેશન્સ મોસ્ટ કમ્યુનિટીઝ વર શાર્પલી ડિવાઇડેડ ઇન્ટુ ક્લાસીસ, ધોઝ who labored and those who did not. એટલે કે શરૂઆતની જે વસાહતો હતી, સિવિલાઇઝેશન્સ હતી, એમાં અલગ અલગ કમ્યુનિટી હતી જેમાં ડિવિઝન, વિભાગો જોવા મળતા હતા. 2 પ્રકારના મુખ્યત્વે. એક એવા કે જે ગુલામ બનાવતા હતા અને બીજા જે ગુલામ બનતા હતા અથવા તો ગુલામ નહોતા બનાવતા. ધ સ્મોલ નંબર્સ ઓફ રૂલર્સ, કિંગ, પ્રિસ્ટ, મિલિટરી લીડર્સ, ખૂબ જ ઓછી સંખ્યામાં રાજા, પછી આ પ્રિસ્ટ એટલે કે જે ધર્મના જાણકારો, મિલિટરી લીડર્સ, લિવ્ડ ઇન અ ગ્રેટ કમ્ફર્ટ. આ બધા લોકો જે છે એ ગ્રેટ કમ્ફર્ટની અંદર ખૂબ સારું એસો આરામનું જીવન જીવતા હતા. એન્ડ ડીડ વેરી લિટલ વર્ક, અને કામ ખૂબ ઓછું કરતા હતા.
ધ વાસ્ટ મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન એન્જોયડ વેરી ફ્યુ કમ્ફર્ટ. જ્યારે એમની સિવાયના જે મેજોરિટી લોકો હતા, મેજોરિટી એટલે કે બહુમતી ધરાવતા લોકો, એમને ખૂબ જ ઓછું કમ્ફર્ટ એટલે કે ખૂબ જ ઓછી સુખ સુવિધા મળતી હતી અને ઘણું બધું વર્ક કરતા હતા. એન્ડ હેડ સ્કાર્સલી એની પોલિટિકલ પાવર, અને એમની પાસે કોઈ પણ પ્રકારનો પોલિટિકલ પાવર, રાજનૈતિક સત્તા જે છે એ હતી નહીં. ઇન સમ સોસાયટીઝ, અમુક સોસાયટીની અંદર ધેર વોઝ એન ઇવન મોર રેસ્ડ ક્લાસ ધ સ્લેવ્સ હુ હેડ નો રાઇટ્સ એટ ઓલ. જ્યારે અમુક સોસાયટીની અંદર તો અમુક એવા લોકો પણ હતા, રેસ્ડ ક્લાસ એટલે કે દબાયેલા કૂચડાયેલા એટલા ખતરનાક લોકો પણ હતા, સ્લેવ ગુલામ લોકો, કે જેમની પાસે કોઈ પણ પ્રકારના અધિકાર ન હતા. તો જે બીજો પેરેગ્રાફ છે એ શું કહે છે? બીજો પેરેગ્રાફ જે છે ને એ એક રીતે વાત કરે છે કે જૂની જે સદીઓ હતી, અર્લી સિવિલાઇઝેશન્સ, એની અંદર કેવું હતું તો કે એની અંદર એક રીતે બે વર્ગ જોવા મળતા. એક તો પાવરફુલ, કે કાર્લ માર્ક્સે જેની માટે શબ્દ વાપરેલો છે ટુ હેવ, કે જેમની પાસે બધી જ વસ્તુ હતી જ્યારે એમને કંઈ કામ નહોતા કરતા. જ્યારે બીજું હતો એ કયા હેવ નોટ, કે જેમની પાસે કંઈ ન હતું પરંતુ કામ એ ઘણું બધું કરતા હતા. લક્ઝરી પહેલાં જે ટુ હેવવાળા હતા એમની પાસે લક્ઝરી ઘણી બધી હતી પણ કામ નહોતા કરતા, અને હેવ નોટ્સવાળા જે છે એમની પાસે કોઈ લક્ઝરી નથી પણ કામ ઘણું બધું કરતા હતા. સ્લેવ લોકો હતા, ગુલામ લોકો હતા. ઓલા જે ટુ હેવવાળા રહ્યા એ માઇનોરિટીમાં હતા, જ્યારે હેવ નોટવાળા રહ્યા એ મેજોરિટીમાં હતા, એવું કહે છે. તો એના આધારે આપણે એક લીટીની અંદર આખી વાત લખવાની. પછી શું થયું તો કે યુરોપમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ. ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઓફ યુરોપ લેડ ટુ પ્રોડક્શન ઓફ વાસ્ટ ક્વોન્ટિટીઝ ઓફ ગુડ્સ એન્ડ વર્કર્સ બિગેન ટુ ક્લાસિફાઈડ વિથ ધેર પોવર્ટી. આના કારણે શું થયું, યુરોપમાં જે આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો ઘણી બધી વસ્તુઓ જે છે એનું ઉત્પાદન થયું, અને વર્કર્સ લોકો હતા, વર્કર લોકો, એમનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ થયું ગરીબીના આધારે. The factory owners needed skilled workers and gradually they realized that they must show goodwill to their workforce in order to stay in the business. અને આ બધી વસ્તુના કારણે જે મિલ માલિકો હતા એમને ખબર પડી ગઈ કે મારે સ્કિલ વર્કર, કુશળ કારીગરોની જરૂર છે, અને કુશળ કારીગરો મેળવવા માટે મારે શું કરવું પડશે, એમની સાથે મારે ગુડવિલ, સારા સંબંધો જાળવી રાખવા પડશે. કારણ કે જો હું એની સાથે સારા સંબંધ નહીં જાળવું તો બીજો મિલ માલિક જે છે એ એની સાથે સારા સંબંધ જાળવશે અને એને મારી કંપનીમાંથી લઈ લેશે. એઝ ઇન મેની અધર રિફોર્મ્સ, અને બીજા પણ ઘણા બધા રિફોર્મ સુધારા થયા. સમ ઇનલાઇટન્ડ સ્લોલી સ્પ્રેડ ધેટ વર્કર્સ વર ઇન્ટાઇટલ ટુ સમ કન્સિડરેશન. અને પછી ધીમે ધીમે એવું ધ્યાને લેવામાં આવ્યું કે વર્કર લોકોને પણ અમુક બાબતોએ કન્સિડરેશન ધ્યાને લેવા જોઈએ, અધિકારો આપવા જોઈએ. સિન્સ મેન વર ફ્રી ટુ વર્ક ફોર એની માસ્ટર ધે ચૂઝ, ગુડ માસ્ટર સૂન હેડ ધ પીક ઓફ ધ વર્કર્સ એન્ડ ઓલ્ડ ફેશન્ડ એમ્પ્લોઈઝ ફાઉન્ડ ધેમ વિથ અ ફેક્ટરી ફૂલ ઓફ લોઅર ગ્રેડ વર્કફોર્સ. તો આના કારણે એક રીતનું બધાને ખબર પડી ગઈ કે વ્યક્તિ જે છે એ તો ફ્રી, સ્વતંત્ર છે, એને જ્યાં કામ કરવું હોય ત્યાં. એટલે જે સારા મિલ માલિકો હતા એમની પાસે સારા મજૂરો કામ કરતા હતા, જ્યારે ખરાબ હતા એમની પાસે ખરાબ મજૂરો કામ કરતા હતા, લોઅર ગ્રેડના. સચ અ સિચ્યુએશન, આવી પરિસ્થિતિના કારણે શું થયું, ઓલ રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગુડ એમ્પ્લોયર્સ ટ્રાઇડ ટુ રેઇઝ વર્કિંગ કન્ડિશન સ્ટીલ હાયર. તો આના કારણે જે મજૂર લોકો હતા એમની ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ અને એમની ઇમ્પ્રુવમેન્ટ, એમને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની અંદર સુધારો થતો આવ્યો. ધીસ ઇમ્પ્રુવમેન્ટ્સ વર સ્પીડ અપ બાય ધ ઇન્ક્રીઝડ ઓર્ગેનાઇઝેશન ઓફ વર્કર્સ ઇન ટ્રેડ યુનિયન મૂવમેન્ટ, પર્ટિક્યુલરલી ઇન લો સ્ટાન્ડર્ડ ફેક્ટરીઝ. આ બધી વસ્તુને બૂસ્ટ મળ્યું કોના આધારે તો કે જે યુનિયન બન્યા, અલગ અલગ સંગઠનોને એ બધા બન્યા, એમને પણ એમની માંગો જે છે એ ઉઠાઈ. where the owner often had to deal with strike action by dissatisfied workers. આવા કેસની અંદર જે માલિક જે છે એને ઘણી બધી વાર સ્ટ્રાઇક, હડતાલનો સામનો કરવો પડતો હતો. તો બીજો પેરેગ્રાફ શું કહે છે? બીજો પેરેગ્રાફ એક રીતે એવી વાત કરે છે કે જે વર્કર લોકો, મજદૂર લોકો હતા, મજદૂર લોકો, એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એની અંદર સુધારો કઈ રીતે થયો, એની એક રીતે સાંકળ, એની એક રીતે ગ્રેજ્યુઅલ, ધીમે ધીમે એનું ઇવોલ્યુશન આપેલું છે, એની ટાઈમલાઈન આપેલી છે. તો આપણે એ કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, આ આખી વસ્તુ જે છે, આખો પેરેગ્રાફ, એને આપણે એક બે લીટીની અંદર સમઅપ કરવી હોય તો એવું કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે મજૂર લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એની અંદર સુધારો થયો. તો કે ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ વર્કર ક્લાસ હેઝ ઇમ્પ્રુવડ. આ આખી વસ્તુ આપણે આ ઇંગ્લિશમાં મેં તમને કીધું એ લખી શકીએ. પછી ઇન એડિશન, આની સાથે જ જે યુનિયન લોકો હતા, ટ્રેડ યુનિયન હેઝ ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ ઇન ઇટ ઇન સો, એવું લખી શકાય કે ટ્રેડ યુનિયને પણ એની અંદર ફાળો આપ્યો. તો આ બે જ લીટીની અંદર આપણે આ આખો પેરેગ્રાફ જે છે એ લખી નાખ્યો. બીજું આગળ જોઈએ કે નાવ ધેટ ધ વર્કિંગ ક્લાસીસ આર ગેટિંગ બેટર એન્ડ બેટર વર્કિંગ કન્ડિશન્સ. આના કારણે શું થયું કે વર્કિંગ ક્લાસને સારી અને સારી કન્ડિશન મળતી ગઈ. ધ નીડ ટુ સ્ટ્રાઇક હેઝ લેસન્ડ કન્સિડરેબલી. આના કારણે જે સ્ટ્રાઇક, વારંવાર જે હડતાલ કરવી પડતી હતી એની અંદર લેસન, ઘટાડો થયો.
and employers and workers alike have to realize that they depend on each other for their livelihood. અને પછી ધીમે ધીમે ખબર પડી ગઈ કોને? એમ્પ્લોયર્સ એટલે કે મિલ માલિકોને, અને વર્કર એટલે કે મજૂરોને, બંનેને ખબર પડી ગઈ કે આપણે બંને જે છે ને એ એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. એવું નહીં કે એક રાજા અને એક પ્રજા, એવું નહીં કે બોસ છે એટલે વર્કર છે, અને એવું નહીં કે વર્કર છે એટલે બોસ છે, એવું નહીં. એમ્પ્લોયર અને વર્કર એ બંને કેવા છે? બંને હેન્ડ ઇન હેન્ડ, બંને એક સાથે ચાલે છે, ઈચ અધર, બંને એકબીજા ઉપર આધાર રાખે છે. એવું નહીં કે એક છે તો બીજો છે ને બીજો છે તો પહેલો છે, એવું નહીં. બરાબર? તો આ આખી વાત કરેલી છે. તો હવે આપણે થોડી વાત કરીએ કે આનું ટાઇટલ શું આપી શકાય, અથવા તો આની અંદર જે મુખ્ય હાર્દ જે છે એ શું છે, આનું કોર થીમ એ શું છે, તમે કહી શકશો? જો આમાં તમે એવું કહી શકશો કે આ શું છે કે હકીકતમાં આ જે વર્કિંગ ક્લાસ અથવા વર્કર લોકો હતા એમના રાઇટ્સ જે છે, એમના રાઇટ્સ એ ધીમે ધીમે કઈ રીતે વધતા ગયા, અથવા એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ કઈ રીતે વધતું ગયું. તો આનું એક રીતે ટાઇટલ તો એવું આપી શકાય કે ઇવોલ્યુશન ઓફ વર્કર્સ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, અથવા તો ઇમ્પ્રુવમેન્ટ ઓફ વર્કર્સ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, અથવા તો અહીંયા જો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિને કોની સાથે સંબંધ હતો? તો કે વર્કર ક્લાસ સાથે. તો એવું લખી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એન્ડ વર્કર ક્લાસ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આવું ટાઇટલ જે છે આપી શકાય. અને આ બધી વસ્તુને એકદમ આપણે આની અંદર જો અહીંયા પણ એ ટાઇટલ આપેલું છે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એન્ડ ધ વર્કિંગ ક્લાસ અને આ બંનેની વચ્ચેનો, અથવા બીજા બે ત્રણ મેં તમને કીધું ઇવોલ્યુશન, કે એમનું ઇવોલ્યુશન કઈ થયું એની ટાઈમલાઈન, એ ટાઇટલ પણ તમે આપી શકો છો. મેં તમને દરેક પેરેગ્રાફની અંદર ઓલરેડી પ્રિસાઇઝ કરી અને કહી દીધું હતું કે પહેલા પેરેગ્રાફની આપણે એક લીટી બનાવી હતી, બીજાની એકાદી બનાવી હતી, અને ત્રીજાની એક બે બનાવેલી હતી. બરાબર? તો એ જ બધી વસ્તુ અહીંયા લખવાની છે. ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં. એન ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ધીસ સેન્ચુરી ઇઝ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ લોટ ઓફ વર્કર્સ. આની બદલે ડાયરેક્ટ તમે એવું કહી શકો કે ધીસ સેન્ચુરીઝ ઇમ્પોર્ટન્ટ ફીચર વોઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્કર્સ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઇન અર્લિયર સિવિલાઇઝેશન માઇનોરિટી અને કાઉન્સમાં લખી નાખવાનું કે કિંગ્સ એન્ડ પ્રીસ્ટ એસ્ટેટા લિવ્ડ કમ્ફર્ટેબલ એન્ડ ડુઈંગ લિટલ વર્ક વાઇલ મેજોરિટી વર્કડ હાર્ડ વિથ ફ્યુ કમ્ફર્ટ એન્ડ રાઇટ્સ સમ સોસાયટીઝ હેડ સ્લેવ્સ ટુ. હવે જો આમને બે પેરેગ્રાફની અંદર લખેલું છે, પણ આપણે બે પેરેગ્રાફની અંદર લખવું એવું જરૂરી નથી. મેં તમને શું કીધું છે કે પેરા ગમે એટલા પેરેગ્રાફનો આપેલો હોય, આપણે એની પ્રેસી, આપણે એનો સારાંશ તો એક જ પેરેગ્રાફની અંદર કરવાનું છે. તો તમે એકની અંદર કરશો તો પણ ચાલી જશે. તો શું બીજું છે? ડ્યુરિંગ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. હવે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો હવાલો આપ્યો કે પ્રોડક્શન ઇન્ક્રીઝડ એન્ડ વર્કર સ્ટાર્ટેડ ફિલિંગ ડિસસેટિસ્ફાઈડ. પ્રોડક્શન વધતું ગયું, એના કારણે વર્કર જે છે એમને અસંતોષ થતો ગયો. ક્લેવર એમ્પ્લોયર્સ એટ્રેક્ટેડ ધ બેસ્ટ વર્કર્સ બાય ઓફરિંગ બેટર કન્ડિશન્સ. તો જે ક્લેવર એમ્પ્લોયર હતા, જો ક્લેવર એમ્પ્લોયર, આ એમને એક કીવર્ડ વાપરેલો છે જે પેસેજની અંદર ક્યાંય નથી આપેલો, આમને જાતે બનાવેલો છે. તો કે ક્લેવર એમ્પ્લોયરે આમને એટ્રેક્ટ કર્યા બાય ઓફરિંગ બેટર working conditions and thus led to improvement in production. Some employers thought that worker had a right to better conditions. Soon trade unions were organized. જો ટ્રેડ યુનિયનનું ઓર્ગેનાઇઝેશન થયું પણ કહી શકો છો ટુ ફાઇટ વર્કર્સ રાઇટ વિથ સ્ટ્રાઇક ઇફ નેસેસરી. નાઉ there is increasing realization of the mutual dependency of employers and their workers. આવું આપેલું છે. હવે જો ઇંગ્લિશની અંદર જનરલી જે પેરેગ્રાફ પૂરો થતો હશે ને ત્યાં નીચે અહીંયા વર્ડ્સ શબ્દ આપેલા જશે. તો આ જેટલા શબ્દ જે છે ને આ શબ્દનો પહેલાં તો 3 વડે ભાગાકાર કરી નાખવાનું, અને જે જવાબ આવે ને એની અહીંયા કાઉન્સમાં લખી નાખવાનું. પ્રેસી પૂરી થાય ત્યાં તો કે અરાઉન્ડ 107 વર્ડ્સ એવું જે છે એ તમારે લખી નાખવાનું. તો આ પહેલું જે છે અહીંયા પૂરું થાય છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં તો શું કરવાનું? તો કે એક્ઝામ્પલને એ બધું કાઢી નાખવાનું, આડી અવડી વસ્તુ જે છે એ કાઢી નાખવાની, કોર થીમ જે છે એ પકડવાની, આખો પેરેગ્રાફ અથવા તો જેટલું આપેલું હોય, જેટલો પેસેજ એ બધાને 2 અથવા 3 અથવા 4 એટલા ભાગની અંદર વિભાજિત કરી દેવાનું, અને એ દરેકની અંદરથી એક લીટી અથવા 2 લીટી જે છે એ બનાવવાની કોશિશ કરવાની. આવું કરશો એટલે તમારું જે છે એ તૈયાર થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં?